સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા પ્રદર્શન થયું છે। વિરોધ પક્ષના નેતા સાગઠિયા ફાયર સેફટીના સાધનોને લઈ પહોંચ્યા હતા। આરએમસીની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફાયર એનઓસી અને સાધનો ન હોવાનો આરોપ લગાવ્યો છે। ટીઆરપી કાંડ પછી પણ તંત્ર સુધર્યું ન હોવાનો વિપક્ષે દાવો કર્યો છે। એટલાન્ટિસ અગ્નિકાંડની યાદ અપાવી વિરોધ કર્યો અને એનઓસીનો વિરોધ કર્યો છે। ટીઆરપી કાંડ પછી તંત્ર સુધર્યું ન હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। એટલાન્ટિસ અગ્નિકાંડની યાદ કરાવી વિરોધ નોંધાવ્યો હતો। સાધનો લઈ તેઓ પહોંચ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા પ્રદર્શન થયું છે, વિરોધ થયો છે। વિરોધ પક્ષના નેતા સાગઠિયા ફાયર સેફટીના સાધનો લઈ પહોંચ્યા હતા કચેરીએ અને વિરોધ દર્શાવ્યો હતો। આરએમસીની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફાયર એનઓસીના સાધનો નથી તેવો આક્ષેપ પણ તેઓએ લગાવ્યો છે। મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ ત્યારે વિરોધ પક્ષના નેતા સાગઠિયાએ આ રીતે વિરોધ કર્યો છે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો અને તે વચ્ચે ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો તે વાતને પણ તેઓ વાગોળી છે અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। દર 2 મહિને રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બનતું હોય છે, મળતું હોય છે। વખતો વખતથી અમે લોકો કહેતા આવ્યા છીએ કે કોંગ્રેસના સભ્યો બોર્ડથી બોર્ડ આવે છે, કોઈ પ્રજાના પ્રશ્નોમાં એને રસ નથી। માનનીય વિપક્ષના સભ્યને પણ વિનંતી કરીએ છીએ વસરામભાઈ તમને માનનીય અધ્યક્ષની વિનંતી હું કરું છું કે જ્યારે પ્રશ્ન ચાલતો હોય રાજકોટના વિકાસનો રાજકોટના આરોગ્યનો જ્યારે પ્રશ્ન ચાલતો હોય ત્યારે એમને માનનીય કમિશનરશ્રી દ્વારા જવાબ દેવામાં આવી રહ્યો છે। માનનીય તમારે જ્યારે સમય આવે તમે બોર્ડની માનનીય અધ્યક્ષની મારી તમને વિનંતી છે કે જ્યારે સભ્યનો પ્રશ્નનો જવાબ ખાસ કરીને જે અસરગ્રસ્ત વિસ્તાર છે એમાં લોહીના નમૂના લેવાની કામગીરી આપણે કરીએ છીએ। જ્યારે કોઈ પણ વ્યક્તિને તાવ કે એના લક્ષણ જણાય ત્યારે આપણે સમગ્ર વોર્ડમાં અર્બન આશા વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા અઠવાડિક રીતે લોકોને સર્વે કરી અને એમાં જે આપણને શંકાસ્પદ કેસ જણાય તેના આપણે લોહીના નમૂના લઈએ છીએ। જ્યારે ત્યારે ટીઆરપી કાંડ પછી પણ તંત્ર સુધર્યું નથી તેવા આક્ષેપો કર્યા છે। એટલાન્ટિસ અગ્નિકાંડની પણ યાદ કરાવી છે। આમને સામને આવ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। રાજકોટની આ બેઠકમાં જે વિવાદ થયો છે સૂત્રોચ્ચાર સાથે તે લોકોએ વિરોધ કર્યો છે। તો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું અને આ જનરલ બોર્ડમાં વિવાદ થયો છે, વિરોધ કરવામાં આવ્યો છે વિપક્ષ દ્વારા। વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો છે અને ખાસ મચ્છરોના મુદ્દા પર શાસક અને વિરોધ પક્ષ સામસામે આવ્યા હતા। સામસામે બોલાચાલી થઈ હતી। વિપક્ષ જનરલ બોર્ડમાં સમયસર ન આવતા હોવાના પણ શાસકોએ દાવો કર્યો છે। વિપક્ષ નેતા વશરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ ચેરમેને બોલતા અટકાવ્યા હતા। ત્યારે વશરામ સાગઠિયાએ કીધું હતું કે 2 મહિને પણ અમને બોલતા અટકાવો છો। આમને સામને આવી ગયા હતા। શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જે બોલાચાલી થઈ છે જે અમે આપણે બતાવી રહ્યા છીએ। આ જે બોર્ડ મળ્યું હતું અને આ બોર્ડમાં પણ હલ્લાબોલ થયો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। મચ્છરોના મુદ્દા પર સામસામે આવ્યા હતા। વિપક્ષ જનરલ બોર્ડમાં સમયસર ન આવતા હોવાનો પણ શાસકોએ દાવો કર્યો છે। તો બીજી તરફ વિપક્ષ દ્વારા એવો દાવો કરાયો છે, આક્ષેપ કરાયા છે
ફાયર એનઓસી નથી હોતું. ઘણી જગ્યાએ જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. મચ્છરના મુદ્દા પર શાસક અને વિપક્ષ સામને આવ્યું હતું. તો જનરલ બોર્ડમાં ફરી એકવાર હંગામો થયો છે. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાને સ્ટેન્ડિંગ ચેરમેને બોલતા અટકાવ્યા હતા, પરંતુ વિપક્ષ જનરલ બોર્ડમાં સમયસર ન આવતા હોવાના પણ આરોપ લાગ્યા છે.